મહેસાણા કડીમાં યુવાન પર થયેલા હિચકારા હુમલાને 1 મહિનો વીતવા છતાં પણ પોલીસની ઢીલી નીતિના આક્ષેપની સાથે આજે ક્ષત્રિય સમાજમાં રોષ છે, તેમજ સમગ્ર મહેસાણા અને વિવિધ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું. હુમલાખોરો સામે કડક કાર્યવાહી અને કલમ 307 મુજબ ગુનો નોંધવાની ઉગ્ર માંગ સાથે સમાજે ન્યાય માટે રેલી યોજી હતી. 25 દિવસ પહેલા કડીમાં રહેતા યુવાન યુવરાજ પર કેટલાક તત્વો દ્વારા અમાનવીય રીતે ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ઘાતકી હતો કે યુવાનના શરીરમાં 40 જેટલા ફ્રેક્ચર થયા હતા, પરંતુ પોલીસ સાચી દિશામાં તપાસ ન કરી રહી હોવાનો બળદેવજી ઠાકોરે આક્ષેપ લગાવ્યો. રાજકીય માથાઓના ઇશારે અને તેમના સથવારે વાસ્તવિક ગુનેગારોને બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા હોવાના પણ આક્ષેપ લાગ્યા છે. દિવસો થયા, આટલો સમય વીતી ગયો છતાંય હજી તંત્ર બિલકુલ નિષ્ફળ છે. પોલીસ તંત્રનું આ ઉર્માયું ભર્યું વર્તન એનાથી ક્ષત્રિય સમાજમાં ખૂબ આક્રોશ છે. એટલે આજે ક્ષત્રિય સમાજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી અને પોતાની વાત મૂકી છે.